નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધવલ પટેલ વર્લ્ડિંગ બોક્સના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, સાયન્સ ક્ષેત્રે એક આપણું જે રસાયણશાસ્ત્ર છે અને એ રસાયણશાસ્ત્રમાંથી વારંવાર વિદ્યાર્થીઓને એક તકલીફ પડે છે અણુસૂત્રો રિલેટેડ. તો સીધા જે પરીક્ષામાં પૂછાય તેવા અગત્યના અણુસૂત્રોની આપણે ચર્ચાઓ કરીશું. ઇઝી પણ છે, મોડરેટ પણ છે અને હાર્ડ પણ છે. તો એ લેવલ અનુસંધાને આપણે જેટલા પણ પરીક્ષા લેવલે જે પૂછાય એવા છે, ક્લાસ 3 લેવલે હોય, સુપર ક્લાસ 3 લેવલે, એવા અણુસૂત્રોની આપણે ચર્ચાઓ કરવા જઈ રહ્યા છીએ. તો પ્રથમ અણુસૂત્ર છે અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ, જે આપણને ખ્યાલ જ છે ભાઈ. હાઇડ્રોક્લોરિક એસિડ જેને આપણે HCl, સાથે સાથે એવું કેટલીક પ્લસ માઇનસ ભૂલો પણ અહીંયા જો HC કેપિટલ એન્ડ L સ્મોલ લેટરમાં કરવાનો, કારણ કે આ ક્લોરિન છે, આ હાઇડ્રોજન છે. હવે હંમેશા જો પહેલાંથી જ અણુસૂત્રમાં એક પેટર્ન સમજાવું છું કે જે કોઈ પણ કક્ષાઓ છે ઇલેક્ટ્રોન સંબંધિત, એ હંમેશા આ રીતે ભરવામાં આવે છે. 2 ડબલ 8 ડબલ 18 અને ડબલ 32. તમે આવર્ત કોષ્ટક મેન્ડેલિફ સોરી જે ન્યૂ આવર્ત કોષ્ટક છે તમે જોઈ શકો છો. એમાં પ્રથમ આવર્તમાં 2 જ તત્વો છે, હાઇડ્રોજન હિલિયમ, પછી 8 તત્વો છે, પછી ફરીથી 8 છે, 18 18 32 32. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. કક્ષા જોઈએ તો એક જ થાય, આની 2 8 7 થાય, એટલે બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન ખૂટે છે જે હાઇડ્રોજન આપે છે. તો એની સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. H+Cl- હોય. હંમેશા કોઈ પણ તત્વની સંજ્ઞા 2 કે તેથી વધુ અક્ષરમાં લખી શકાતી નથી. જો 3 અક્ષરમાં એવી લખવા જઈએ છીએ તો શું થઈ જાય છે, સંપૂર્ણ રીતે કેટલાકના જે સંજ્ઞાઓ થાય તો કેટલાકનું, જેમ કે 4 અક્ષરમાં લખીએ તો, સોરી 3 અક્ષરની, આ ટીનની વાત નથી કરતા, 3 અક્ષરમાં લખીએ તો ટીન જેની સંજ્ઞા થાય SN, પણ આ 3 અક્ષરનું નામ થઈ ગયું અને કેટલાકની સંજ્ઞાઓ મિક્સ થાય. એટલે હંમેશા કોઈ પણ સંજ્ઞાનો પ્રથમ અક્ષર હોય કેપિટલ હોય. જો 2 સંજ્ઞાઓમાં આવતો હોય તો પહેલો અક્ષર કેપિટલ, બીજો અક્ષર હંમેશા સ્મોલ લેટરમાં દર્શાવવાનું રહેશે. હાઇડ્રોક્લોરિક એસિડ આને હાઇડ્રોજન ક્લોરાઇડ પણ બોલવામાં આવે, હાઇડ્રોજન ક્લોરાઇડ. ચાલો, બીજું આના માટે ખાસ એક અગત્યનો શબ્દ યાદ રાખીશું. બીજો શબ્દ, આને આપણે મીઠાનો તેજાબ તરીકે ઓળખીશું. મીઠાનો તેજાબ તો આપણને ખ્યાલ જ છે કે મીઠાનું અણુસૂત્ર NaCl, ક્લોરીન હોવાના કારણે હાઇડ્રોક્લોરિક એસિડને આપણે મીઠાના તેજાબ તરીકે ઓળખીએ છીએ. ચલો, એક અણુસૂત્ર પૂરું થયું, હાઇડ્રોક્લોરિક એસિડ. આગળ વધીશું અવનવી જાણકારીઓ સાથે. બીજા અણુસૂત્રની વાત કરીએ, સલ્ફ્યુરિક એસિડ, જેને તમે રસાયણનો રાજા તરીકે ઓળખવામાં આવે છે. સલ્ફ્યુરિક એસિડ રસાયણનો રાજા, મતલબ સૌથી સાંદ્ર નથી, એટલું યાદ રાખજો. હાઇડ્રોક્લોરિક એસિડ બધા જ એસિડમાં સૌથી સાંદ્ર હોતો નથી. સૌથી જો સાંદ્રમાં સાંદ્ર જો કોઈ એસિડની હું વાત કરું છું તો એ એસિડ છે હાઇડ્રોજન આયોડાઇડ, HI. હાઇડ્રોજન આયોડાઇડ સૌથી સાંદ્ર એસિડ છે, પણ આ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે સૌથી વધુ વપરાતો એસિડ છે. જેમ કે આપણે બેટરીની અંદર જોઈએ તો હાઇડ્રોક્લોરિક એસિડ જ જોવા મળે છે. H2SO4 હાઇડ્રોજન સલ્ફેટ તરીકે પણ બોલવામાં આવે છે, હાઇડ્રોજન સલ્ફેટ. હવે ત્રીજું નામ તમને જણાવું છું. સલ્ફરને આપણે એક શબ્દનું પ્રયોજન કરીએ છીએ જેને આપણે ગંધક કહીશું, અને આ ગંધક ઉપરથી આને આપણે ગંધકનો તેજાબ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગંધકનો તેજાબ યાદ રાખીશું. આવા બધા એસિડ માટે તેજાબ શબ્દનું આપણે પ્રયોજન કરીએ છીએ. આ બધા સાંદ્ર એસિડમાંના જે એસિડ છે. એના પછી વાત કરીએ નાઇટ્રિક એસિડ. હાઇડ્રોજન નાઇટ્રેટ NO3 એટલે નાઇટ્રેટ સંયોજનો છે, અને નાઇટ્રેટ સંયોજનો હોય એમાં જે પોટેશિયમ નાઇટ્રેટ, હમણાં આગળ વાત કરીશ તમને, જેને સુરોખાર તરીકે ઓળખવામાં આવે છે. તો આને સુરોખારનો તેજાબ તરીકે આપણે ઓળખીશું. નાઇટ્રિક એસિડને આપણે બીજો કયો તેજાબ તરીકે ઓળખીએ છીએ તો સુરોખારનો તેજાબ તરીકે ઓળખીએ છીએ. યાદ રાખીશું અણુસૂત્ર HNO3 નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ H2SO4, હાઇડ્રોક્લોરિક એસિડ HCl. એના પછી વાત કરીએ સલ્ફ્યુરસ એસિડ. અહીંયા શબ્દ છે એસિડ, સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરિકની જગ્યાએ હવે જો પાછળથી એક નીકળી ગયો, ખાસ બાબત ધ્યાન રાખીશું. સલ્ફ્યુરિકની અંદર H2SO4 છે, સલ્ફ્યુરસ એસિડમાં H2SO3 છે. ખાસ ધ્યાન રાખીશું, H2SO3 સલ્ફ્યુરસ એસિડ. હવે આજ હજુ પણ સલ્ફરના કારણે હજુ પણ એક એસિડનું નામ છે જે પરીક્ષા દ્રષ્ટિએ પૂછાય તેવું, ઓલિયમ. ઓલિયમ ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ.
ધોરણ 10ના જૂના પાઠ્યપુસ્તક મંડળની અંદર વોલ્યુમનું અણુસૂત્ર જીસીઆરટી બુકમાં ઓલરેડી આપેલું છે. તો પૂછાવાલાયક અણુસૂત્ર બાબતે ધ્યાન રાખીશું. H2S2O7 H2S2O7 જેને આપણે ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ કહીશું અથવા તો ઓલિયમ તરીકે ઓળખીશું. ખાસ નોંધ કરીશું. એના પછી આગળ વાત કરીએ કોસ્ટિક સોડા. આગળના જે જોયા બધા એસિડ હતા, મતલબ એસિડિક માધ્યમ જે ધરાવતા હતા. આ કોસ્ટિક સોડા આ એક બેઝ પ્રોપર્ટી ધરાવે છે જે સાંદ્ર બેઝમાંની ગણના થાય છે. NaOH આને આપણે બીજી ભાષામાં કહીએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે. એક નિયમ યાદ રાખવાનો, જ્યાં હાઇડ્રોજનની સાંદ્રતાઓ છે તે બધા એસિડ હોય, જ્યાં હાઇડ્રોક્સાઇડની સાંદ્રતાઓ જોવા મળે છે એ બધા બેઝ સ્વરૂપે જોવા મળે. તો કોસ્ટિક સોડા એક બેઝ પ્રોપર્ટી ધરાવે છે NaOH, જેને સોડિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે. આગળ વાત કરીએ, હજુ સમજાવી દઉં છું આની અંદરથી. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે મિત્રો, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે અને હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. આની આપણે કક્ષા બોલીએ તો 2, 8, 1 થાય છે. આની જો આપણે કક્ષા બોલીએ તો 2, 6 થાય છે. હાઇડ્રોજનની કક્ષા બોલીએ તો 1 થાય છે. તો હવે જો ઓક્સિજન સાથે સંયોજાઈને 7 થાય, પણ હજુ જોઈએ છે 8, એટલા માટે OH ભેગું થઈને એક ખૂટે છે. મેળવતો હોય હંમેશા ઋણી કહેવાય. ઋણ આયન કે જેને આપણે એનાયન તરીકે ઓળખીશું. અહીંયા જોઈ શકીએ 2, 8 પૂર્ણ છે, ઓછા હોવાના કારણે ગુમાવે છે એટલે Na પ્લસ થાય, OH માઇનસ થાય, ભેગું થઈને અણુસૂત્ર બને છે NaOH. આગળ વાત કરીએ કોસ્ટિક પોટાશ. તો પોટેશિયમ ને પોટાશ આપણે શબ્દ વાપરીશું, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેને કોસ્ટિક પોટાશ તરીકે ઓળખવામાં આવે. તો કોસ્ટિક પોટાશ એન્ડ કોસ્ટિક સોડા આ બંને સૌથી સાંદ્ર બેઝ છે ભાઈ, ધ્યાન રાખજો. આગળના સાંદ્ર એસિડ હતા, આ બંને સાંદ્ર બેઝ છે. એના પછી વાત કરીએ સુરોખાર. ઓલરેડી આપણે વાત કરી ચૂકેલા હતા કે નાઇટ્રેટ સંયોજનો એને સુરોખાર તરીકે, પોટેશિયમ નાઇટ્રેટને સુરોખાર, બીજું નામ આપણે યાદ રાખીશું પોટેશિયમ નાઇટ્રેટ તરીકે ઓળખવામાં આવે. એટલા જ માટે મેં તમને HNO3 જેને આપણે કયા તરીકે તો સુરોખારનો તેજાબ આપણે શબ્દ બોલી ચૂક્યા હતા. તો પોટેશિયમ નાઇટ્રેટને આપણે સુરોખાર તરીકે ઓળખીશું. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાવાલાયક આવા અણુસૂત્રો છે તો ખાસ ધ્યાન રાખીશું. મિલ્ક ઓફ મેગ્નેશિયા જેને આપણે બીજી ભાષામાં અણુસૂત્ર અનુસંધાને બોલીશું મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેના પીએચ મૂલ્યો 10.5 પીએચ મૂલ્યો જોવા મળે. જો mg એટલે 12 કક્ષાની વાત કરીએ તો 2, 8, 2 +2 થઈ ગયા, 2 ગુમાવે છે. એક OH માઇનસ હતો એટલે 2 કૌંસની બહાર કેમ મૂકવા પડે તો કારણ એ છે મિત્રો. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એક પ્રકારનો એસિડિટી રેગ્યુલર તરીકે જે યુઝ થાય છે, જે મિલ્ક ઓફ મેગ્નેશિયાનું તમે જે ગુલાબી રંગનું સિરપ ઘણા લોકો પીતા હોય છે, જેની અંદર જોવા મળે છે 10.5 pH મિલ્ક ઓફ મેગ્નેશિયાની જોવા મળે છે. આગળ વાત કરીશું ઇનેમલ. ઇનેમલ શું છે તો પહેલાં સમજાવી દઉં છું કે ઇનેમલ એ આપણા દાંતનું એક બહારનું આવરણ છે કે જે માનવ શરીરનું સૌથી મજબૂત અને સખત પદાર્થ છે ભાઈ. દાંત બનેલા છે કેલ્શિયમ કાર્બોનેટના, પણ બાહ્ય આવરણ બનેલું છે. ખાસ પરીક્ષામાં વારંવાર પૂછાય તેવું IMP નહીં, મોસ્ટ IMP CA3 અહીંયા ખોટું છે તો હું સમજાવું છું. CA3PO4 ટ્વાઇસ અહીંયા 3 આવશે, ખાસ ધ્યાન રાખીશું. CA3PO4 ટ્વાઇસ માનવ શરીરનો જે દાંત છે એનું બાહ્ય આવરણ ઇનેમલ તરીકે ઓળખવામાં આવે છે. ફોસ્ફરસ હોવાના કારણે જ આપણું દાંતનું બહારનું આવરણ સામાન્યતઃ પીળા રૂપે જોવા મળતું હોય છે. ઘણા લોકો તો મજબૂત બ્રશ ઘસતા હોય છે, એટલી હદે મજબૂત ઘસતા હોય છે કે આજે બ્રશ લાયા હોય તો દાંતા બે બાજુ ઢળી પડ્યા હોય એક જ દિવસમાં. ઘણા તો બ્રશ મોઢામાં મૂકે ભૂલી જાય, રેલા ઉતરતા હોય અને બ્રશ બુએ કંટાળીને માલિક બહાર કાઢો, મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, ત્યારે ઘણાને ખબર પડે. તો વધારે પડતા આપણે જે બ્રિટલ હાર્ડ જે બ્રશનો ઉપયોગ કરીએ છીએ, ઇનેમલને આપણે નુકસાન પહોંચાડીએ છીએ અને આવા ઇનેમલ જો ઘસાઈ જાય છે
તો આપણી સીધી જે નસો છે એ દાંત સાથે કનેક્ટ છે. એટલે આપણે જે પછી એડવર્ટાઇઝ તો આપણે જાણીએ છીએ, દાંતો મેં ઝંઝનાટ, સેન્સોડાઇન ટૂથપેસ્ટ, એની પાછળનું કારણ છે ઇનેમલ ઘસાવા લાગ્યું છે. એટલા માટે દાંતણ બેટર હતા, અથવા તો એવા બ્રશ ઉપયોગ કરો કે જેના કારણે આપણા દાંતના ઇનેમલ ઘસાય નહીં. અણુસૂત્ર ખાસ CA3PO4 ટ્વાઇસ. દાંતનું બહારનું આવરણ શાનું બનેલું છે? તો ફરીથી એનું બીજું નામ છે કેલ્શિયમ ફોસ્ફેટ. કેલ્શિયમ ફોસ્ફેટ તરીકે યાદ રાખજો ખાસ. ઈ એટલે ફોસ્ફરસ હોય, જો કેલ્શિયમ સલ્ફેટ કરીને આયા તો ખોટું મિત્રો, ખાસ ધ્યાન રાખજો, પૂછાયેલો પ્રશ્ન છે પ્રીવિયસ પેપરોની અંદર. એના પછી ખાવાનો સોડા. હજુ એ લોકોને આ કન્ફ્યુઝન હોય છે ખાવાના સોડાનું અણુસૂત્ર. ખાવાનો સોડા NaHCO3, જેને બીજી ભાષામાં બોલવામાં આવે સોડિયમ બાયકાર્બોનેટ, જેના pH મૂલ્ય 8.5 હોય છે. ઇનો સોડાજી, ગેસ્ટ્રો જે પડીકી હોય છે એ ખાવાનો સોડા છે. એસિડિટી રેગ્યુલર તરીકે યુઝ થતો હોય છે. ફરીથી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બોલવામાં આવે, અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ તરીકે, HCO3 ને બાયકાર્બોનેટ તરીકે ઓળખવામાં આવે છે. ખાવાનો સોડા પડીકીમાં જે યુઝ થાય છે એ જ છે ભાઈ, NaHCO3. ખાસ ધ્યાન રાખીશું. ધોવાનો સોડા. ધોવાનો સોડા અણુસૂત્ર યાદ રાખવાની ટેકનિક N2CO3. N2CO3. ઓકે. પાછળ 10H2 એટલા માટે કરવામાં આવે છે કે આનાથી ખાવાનો સોડા ધોવાનો સોડા સોલિડ ફોર્મની અંદર જોવા મળે. આખું અણુસૂત્ર યાદ રાખીશું. સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ. સોડિયમ કાર્બોનેટ 10 એટલે ડેકા કહેવાય. ડેકાહાઇડ્રેટ H2 એટલે હાઇડ્રેટ શબ્દનું પ્રયોજન કરીશું. પેલો સોડિયમ બાયકાર્બોનેટ ખાવાનો સોડા, સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ ધોવાનો સોડા. કન્ફ્યુઝન ના થાય. આની અંદર હાઇડ્રોજન આવે નહીં. ધોવાના સોડામાં હાઇડ્રોજન નહીં લાગે. ક્લિયર? ધોવાનો સોડા પૂછાય તો કે નટુ શું કરી રહ્યો છે? કે કોથળી ધોઈ રહ્યો છે. નટુ શું કરી રહ્યો છે? કોથળી ધોઈ રહ્યો છે. તો Na2CO3. બ્લીચિંગ પાવડર. જે પણ બ્લીચિંગ પાવડર વપરાય છે, બીજું નામ છે એનું કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે. બ્લીચિંગ પાવડરનું અણુસૂત્ર જણાવો. આવા બધા પરીક્ષામાં પ્રશ્નો વારંવાર આવે છે મિત્રો, ખાસ ધ્યાન રાખીશું. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, જેને બ્લીચિંગ પાવડર તરીકે ઓળખવામાં આવે છે. એકલા બ્લીચનું પણ અણુસૂત્ર છે. તો હવે બ્લીચ પૂછાય એકલું તો જોવા મળશે. એકલું બ્લીચ જેને કહીએ છીએ તો એને NaClO, સોડિયમ ઓક્સીક્લોરાઇડ. પેલો પાવડર બને તો આ એકલું જ બ્લીચ આપણે યુઝ કરીએ છીએ. સોડિયમ ઓક્સીક્લોરાઇડ NaClO. ખાસ ધ્યાન રાખીશું. NaClO એટલે બ્લીચ, અને CaOCl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એટલે બ્લીચિંગ પાવડર. ક્લિયર ભાઈ? ચલો આગળ વધીએ. ચૂનાનો પથ્થર, રોક સોલ્ટ. આપણે જે પણ ચૂનાના પથ્થરો છે એને કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય. આપણા બોડીમાં હાડકા પણ આના બનેલા છે. દાંતનો મુખ્ય કમ્પોનેન્ટ કહીએ તો એ કેલ્શિયમ કાર્બોનેટ જ છે. ચૂનાનો પથ્થરનું અણુસૂત્ર કેલ્શિયમ કાર્બોનેટ થાય. એકલો કેલ્શિયમ નથી, એ બાબતનું ધ્યાન રાખીશું. ઓકે. ચૂનાના પથ્થરોમાંથી આરસ પહાણ જે નિર્માણ પામેલા છે, તો આરસ પહાણ પ્રસ્તર ખડકો તરીકે ઓળખવામાં આવે છે. જીપ્સમ, જેને ચિરોડી તરીકે ઓળખવામાં આવે. જીપ્સમ ક્યાં વપરાય છે? તો આપણે બધાને ખબર છે કે પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવવું હોય તો જીપ્સમનો ઉપયોગ થાય. બીજું જીપ્સમ ક્યાં વપરાય? કે આપણી જે જમીનની pH લેવલ બેઝ તરફ વધુ પડતા જાય છે, 6.5 to 7.3, 7.3 pH કરતાં જમીનની pHના મૂલ્યો જો વધારે જાય છે તો ખેતરની અંદર જીપ્સમ નાખવું આવશ્યક છે, જેનું અણુસૂત્ર થાય CaSO4 * 2H2O. ફરીથી બોલું છું, CaSO4 * 2H2O, કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ. 2 એટલે ડાય તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આગળ વાત કરીએ જીપ્સમ પછી પ્લાસ્ટર ઓફ પેરિસ. જીપ્સમને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરતા એની અંદર 2H2O ની જગ્યાએ
આગળ આપણે જોયું હતું 2H2O હતા, 100 ડિગ્રીએ ગરમ કરતા 1/2 H2O થઈ ગયા. કેલ્શિયમ સલ્ફેટ અધાને હેમી તરીકે બોલવામાં આવે, ધ્યાન રાખીશું. કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ પ્લાસ્ટર ઓફ પેરિસનું અણુસૂત્ર છે. ફરીથી પીઓપી નું અણુસૂત્ર CaSO4 into 1/2 H2O, કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ. ક્લિયર? આગળ વધીએ. ડોલોમાઇટ. આ ડોલોમાઇટ એ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ, જેમ કે આગળની આપણે જોઈ ચૂકીએ ચૂનાનો પથ્થર એ કેલ્શિયમની કાચી ધાતુ તરીકે ઓળખવામાં આવે. અહીંયા કેલ્શિયમ પણ છે ને મેગ્નેશિયમ પણ છે, બંનેની કાચી ધાતુ છે ડોલોમાઇટ. ડોલોમાઇટ ક્યાંથી મળે તે મળી આવે છે છોટાઉદેપુરના છુછાપુરા ખાતેથી મળી આવતો લીલા રંગનો પથ્થર એટલે ડોલોમાઇટ, જેનું અણુસૂત્ર થાય CaMgCO3 ટ્વાઇસ. હવે નાની અમથી ઝલક આપી દઈએ છીએ પાછી. CO3 -2 હોય. કઈ રીતના હોય? એક ઓક્સિજન 2 ખૂટે, એક ઓક્સિજન 8 પરમાણુ ક્રમાંક ધરાવે, કક્ષાની વાત કરું તો 2 6. કાર્બન 6 પરમાણુ ક્રમાંક ધરાવે, કક્ષાની વાત કરું તો 2 4. એક ઓક્સિજન 2 ખૂટે તો 3 ઓક્સિજનને ટોટલ -6 જોઈએ. તો -6 છે 3 ઓક્સિજનના, અને કાર્બનના +4 ભેગા કરીએ તો -2 થયા. હવે અહીંયા કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે. અહીંયા બને છે 2 8 8 2, અહીંયા બને છે 2 8 2. તો Ca+2 Mg+2 ભેગા કરીએ તો કુલ +4 થાય. આ એક માઇનસ એટલે કૌંસ મૂકીને 2 મૂકવા પડ્યા એટલે ટોટલ -4 થાય. +4 -4 આ રીતના ઇક્વલિટી કરવી પડે મિત્રો. આ એક ટેમ શીખવાડું છું. બાકી આપણે અણુસૂત્રો કઈ રીતે બની છે એનો પણ આપણે એક વિડીયો પ્રસ્તુત કરીશું. ઓકે, તો કેટલાક વિદ્યાર્થીઓ જે જાણતા હોય ને નાનું અમથે પુનરાવર્તન થઈ જાય છે. તો ફરીથી ડોલોમાઇટ લીલા રંગનો જે પથ્થર છે છોટાઉદેપુરના છુછાપુરા ખાતેથી CaMgCO3 ટ્વાઇસ, ખાસ ધ્યાન રાખીશું. આગળ વધીએ. મતદાન શાહી, જો વારંવાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન. મતદાન શાહીમાં કયું રસાયણ વપરાય છે? અણુસૂત્ર પણ પૂછાઈ શકે છે AgNO3, જેને આપણે બોલીશું સિલ્વર નાઇટ્રેટ. આ જ સિલ્વર નાઇટ્રેટ પ્રયોજન મતદાન શાહી સિવાય બીજું જે અરીસાને ઢોળવા માટેનું સંયોજન પૂછાય તો પણ સિલ્વર નાઇટ્રેટ છે. ખાસ ધ્યાન રાખીશું. મતદાન શાહીમાં વપરાતું સિલ્વર નાઇટ્રેટ અણુસૂત્ર થાય. સિલ્વર એટલે એને આર્જેન્ટિનમ તરીકે ઓળખવામાં આવે, Ag આર્જેન્ટિનમ તરીકે ઓળખવામાં આવશે, એટલા માટેની સંજ્ઞા. એની પાછળનું કારણ શું છે? સિમ્પલ કોન્સેપ્ટ સમજાવી દઉં છું. બર્જેલિયસના રૂલ્સ પ્રમાણે તમે સિલ્વરનો જો સ્પેલિંગ લખો છો તો આ રીતનો જોવા મળે છે, પણ એસ લખવું તો સલ્ફર બને છે, SI લખવું તો સિલિકોન બને છે. હવે નિયમ તો એવો છે કે 2 થી વધુ સંજ્ઞામાં અક્ષરો વાપરી શકાતા નથી, એટલે સિલ્વરનું લેટિન નામનો ઉપયોગ કરવો પડે છે. આર્જેન્ટિનમ એટલે Ag શબ્દનો આપણે પ્રયોજન કરીએ છીએ, આર્જેન્ટિનમ Ag સંજ્ઞાનો. આગળ વધીએ. મીઠું. હવે મીઠાનું તો મોટા ભાગના લોકોને ખ્યાલ જ છે, તો એ પરીક્ષામાં ઘણી વખત કન્ફ્યુઝન થતું હોય કે દરિયામાં સૌથી વધુ કયો ક્ષાર જોવા મળે, તો વિદ્યાર્થીઓ જવાબ નથી આપી શકતા. દરિયામાં સૌથી વધુ કયો ક્ષાર હોય? તો મીઠાનો ક્ષાર હોય ભાઈ, સોડિયમ ક્લોરાઇડનો ક્ષાર હોય, Na+Cl આયનિક બંધથી આ જોડાયેલું છે મીઠું. સોલ્ટ, મીઠું પણ કાચી ધાતુ છે સોડિયમની. આગળ વધીએ. લોખંડનો કાટ, જેનું અહીંયા બીજું કાચી ધાતુનું નામ લખેલું છે, લોખંડનો કાટ સ્વરૂપે જે મળી આવે છે. ઓર એટલે કાચી ધાતુ. હિમેટાઇટ, હિમેટાઇટને ઉચ્ચ કોટીનું લોખંડ કહે છે, અથવા આ રીતના કર્યું FeXH2O તોય લોખંડનો કાટ બને છે. પણ કુદરતમાંથી જે મળી આવે છે હિમેટાઇટ, ઉચ્ચ કોટીનું લોખંડ, સૌથી વધુ શુદ્ધ લોખંડની કઈ કાચી ધાતુ સૌથી વધુ શુદ્ધ સ્વરૂપે મળે છે? તો હિમેટાઇટ. અણુસૂત્ર થાય Fe2O3. ઓકે, આગળ વધીએ. ફોર્મિક એસિડ શબ્દ છે, વારંવાર પરીક્ષામાં શબ્દ પૂછાતો હોય. કીડી, મધમાખી, કવચનો ડંખ. કવચ છે એક જંગલી તૃણ છે કે જેના પાંદડામાં નાના નાના કાંટા હોય છે, સ્પર્શ કરતા ઘૂસી જાય છે અને બળતરા થાય છે. એ ફોર્મિકિયા એટલે કીડીની એક ભાષામાં ફોર્મિકિયા કહેવાય. પણ ફોર્મિક એસિડ એટલે જ કયો એસિડ છે? તો યાદ રાખીશું ખાસ, મિથેનોઇક એસિડ.
ઓળખવો કઈ રીતે? તો પહેલાં તો જો COOH હોય એટલે એસિડ સંયોજન છે, કાર્બોક્સિલિક એસિડ, પ્રત્યય છે ઓઇક એસિડ. આમાં ગણતરી ગણવાની કાર્બન કેટલા છે? તો આખા જે અણુસૂત્રમાં એક જ કાર્બન છે. એક કાર્બન હોય એટલે એને મિથેન બોલાય, 2 કાર્બન હોય તો ઇથેન બોલાય, 3 કાર્બન હોય તો પ્રોપેન બોલાય, 4 કાર્બન હોય તો બ્યુટેન બોલાય, 5 હોય તો પેન્ટેન બોલાય. તો અહીંયા કાર્બન એક જ છે, કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે તો પ્રત્યય બનશે ઓઇક એસિડ. મિથેન પ્લસ ઓઇક એસિડ ભેગું કરીએ મિથેનોઇક એસિડ. એક કાર્બન એટલે તમારા મગજમાં મિથેન હોવું જોઈએ. COOH સમૂહ આવે એટલે એનો પ્રત્યય ઓઇક એસિડ આવવો જોઈએ. ભેગું કરીએ એટલે મિથેનોઇક એસિડ. પેટન્ટ યાદ રાખીશું આપણે, મફો મિથેન તો ફોર્મિક. પેટન્ટ યાદ રાખવાની, મિથેન શબ્દ ક્યાંય વપરાતો હોય તો એના માટે બીજો શબ્દ ફોર્મિક વપરાતો હોય. 2 સમૂહ માટે, એક કાર્બોક્સિલિક એસિડ સમૂહ અને બીજો આલ્ડીહાઇડ સમૂહની અંદર જોવા મળશે. ઓકે, તો ફોર્મિક એસિડ ને મિથેનોઇક એસિડ, અણુસૂત્ર બનશે HCOOH. ફરીથી બોલું છું, HCOOH. ક્લિયર? બંધારણ બતાવી દઉં છું. ઓક્સિજન હંમેશા દ્વિબંધથી જોડાયેલો હોય, કાર્બન 4 બંધથી જોડાયેલો હોય, પણ કાર્બન અહીંયા ટોટલ 3 બંધ છે એટલે એક બંધ જોડવા માટે હંમેશા હાઇડ્રોજન જોઈએ છે. તો અહીંયા હાઇડ્રોજન મુકાતા એનું બંધારણ ડ્રો કરેલું છે મિત્રો. આગળ વધીએ. બીજો એક એસિડ છે એસિટિક એસિડ. અહીંયા કાર્બન જોવાના, એક કાર્બન અને અહીંયા બીજો 2 કાર્બન. તો 2 કાર્બન હોય તો ડેફિનેટલી એનું નામ બનતું હોય ઇથેન. હવે જોવાનું COOH કાર્બોક્સિલિક એસિડ, પ્રત્યય છે ઓઇક એસિડ, ઇથેનોઇક એસિડ આનું બીજું નામકરણ છે. પેટર્ન તમારે આની યાદ રાખવાની, અઈ. જેમ કે પેલામાં મફો કીધી મિથેન તો ફોર્મિક, અહીંયા એસિટિક તો ઇથેન શબ્દનું આપણે અઈ પેટન્ટ યાદ રાખીશું. મફો અઈ હમણાં હાલ જ ખબર પડશે. આના પછી ફોર્માલ્ડીહાઇડ શબ્દ આવી ગયો. ફોર્મ શબ્દ, આલ્ડીહાઇડ શબ્દ આવે એટલે તમારા મગજમાં CHO સમૂહ આવવો જોઈએ. ફોર્મિક એસિડ COOH, આલ્ડીહાઇડ સમૂહ હોય તો CHO. અહીંયા જોવાનું એક જ કાર્બન છે એટલે સીધે સીધું શબ્દ લખી દેવાનું મિથેન. હવે જોવાનું એસિટાલ્ડીહાઇડ હોય કે ફોર્માલ્ડીહાઇડ હોય, આ સમૂહ મૂળ કયો સમૂહ તરીકે? તો આયુર્વેદ સમૂહ છે આલ્ડીહાઇડ સમૂહ. કયો સમૂહ છે મિત્રો? આલ્ડીહાઇડ સમૂહ CHO, જેનો પ્રત્યય આલ્ડીહાઇડમાંથી આલ પ્રત્યય. આવા બધા આપણે આખા સમૂહની પણ એક એક ચર્ચાઓ કરીશું. અહીંયા નાની એમથી ઝલક પ્રસ્તુત કરું છું. આલ પ્રત્યય તો મિથેન પ્લસ આલ, મિથેનાલ. પેટર્ન આપણે બદલી નહીં ભાઈ, જુઓ મફો. હવે તમને પૂછે મિથેનાલ બીજું, મિથેનાલ એ IUPAC નામ છે, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. IUPAC બર્થ સર્ટિફિકેટ નામ છે, આ એનું હુલામણું નામ છે. આ સામાન્ય નામકરણ કહેવાય, આનું IUPAC નામકરણ કહેવાય, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. મિથેનાલ. હવે તમારે કદાચ મિથેનાલ શબ્દ લખેલો હોય તેના પરથી ખબર કઈ રીતના હોય? ફોર્માલિટી તમને મફો પેટર્ન યાદ રાખવાની. હવે જોવાનું મિથેન પ્લસ આલ. આલ એટલે આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ એટલે શું? CHO. એક કાર્બન આવી ગયો, આગળ હાઇડ્રોજનનો જો વાત પૂરી થઈ ગઈ એટલે યાદ આવી જવું જોઈએ કે આલ પ્રત્યય છે, આલ્ડીહાઇડ છે એટલે ફોર્માલ્ડીહાઇડ મફો. આના અનુસંધાને ચાલ. તો બસ એ જ રીતના આગળનું અણુસૂત્ર છે એસિટાલ્ડીહાઇડ. એસિડ પ્લસ આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ એટલે આવી ગયો, કેટલા કાર્બન છે? 2 કાર્બન. 2 કાર્બન એટલે ઇથેન અને CHO એટલે આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડનો પ્રત્યય કયો? આલ પ્રત્યય, ઇથેનાલ. વાત પૂરી થઈ ગઈ. એસિટાલ્ડીહાઇડ, મિથેનાલ એ જ ફોર્માલ્ડીહાઇડ, મિથેનોઇક એસિડ એ જ ફોર્મિક એસિડ, એસિટિક એસિડ એ જ ઇથેનોઇક એસિડ. ક્લિયર? તો આટલા કમ્પલસરી આમાંથી અણુસૂત્રો તમને યાદ હોવા જોઈએ. આપણે સમૂહની પણ ચર્ચાઓ કરીશું આના પ્રત્યેક સમૂહની વારાફરતી. મિથેનોલ, હવે ઓલ પ્રત્યય આવ્યો. આલ્ડીહાઇડમાંથી આલ હતો, ઓલ પ્રત્યય કોની અંદર આવે? તો ઓલ પ્રત્યય આવશે આલ્કોહોલ. આલ્કોહોલમાંથી ઓલ, આલ્કોહોલ, હોલમાંથી ઓલ પ્રત્યય યાદ રાખવાનું ખાસ. તો જોવાનું મિથેનોલ. ઓલ આવી ગયો, એક જ કાર્બન. મિથેન એટલે વારંવાર કહું છું, એક જ કાર્બન. જોઈ શકો છો CH3OH. આ OH એટલે આલ્કોહોલ સમૂહ છે, કાર્બન નથી. ઓક્સિજન 2 બંધથી જ જોડાયેલો હોય પણ એક જ બંધ છે એટલે એક બંધ જોડવા માટે આગળ
મિથેનથી ચાલુ કરું કાર્બન મૂકવો પડે, કાર્બન એક બંધ થઈ ગયો, બાકીના 3 બંધમાં હાઇડ્રોજન મૂકવા કરે ભેગું થાય તો બને CH3OH મિથેનોલ અણુસૂત્ર। આગળ વાત કરીએ ઇથેનોલ। અહીંયા CH3 હતો એની જગ્યાએ 2 કાર્બન કરવાના, ટોટલ હાઇડ્રોજન 3 હતા એની જગ્યાએ 5 કરવાના। આગળ વધુ હોય તો C3 કરવાનો, અહીંયા 7 કરવાના। આગળ શું લખ્યું તમે ભાઈ CH3, જુઓ એક કાર્બન વધ્યો દરેકમાં, દરેકની અંદર એક કાર્બન વધતો જો 1 2 3 4 5 6 કાર્બન કમ્પલસરી। 3 હાઇડ્રોજન હતા, 2 વધાર્યા 5, 2 વધાર્યા 7, અહીંયા 2 વધારો 9, અહીંયા 2 વધારો 11, પાછળ સમૂહ મૂકી દઉં છું OH, કારણ કે એમાં કાર્બન નથી એટલા માટે। આની બની ગયું મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ। બસ આટલી પેટર્ન યાદ રાખવાની। એ કાર્બન વધે 2 હાઇડ્રોજન વધે, બસ ધ્યાન રાખવાનું। કેમ વધે છે તે પાછળના કારણ છે કે CH3 બન્યું પછી વચ્ચેનો કાર્બન CH2 જ બનતો હોય, એ જોઈશું પેટર્ન। ફક્ત અણુસૂત્ર ઇથેનોલનું અણુસૂત્ર C2H5OH। શું કીધું? એક કાર્બન દેખાય તો મિથેન ઉપરથી, 2 કાર્બન દેખાય તો ઇથેન ઉપરથી, 3 કાર્બન દેખાય તો પ્રોપેન ઉપરથી, આટલું ધ્યાન રાખવાનું તમારે। પાછળ OH એટલે આલ્કોહોલ, આલ્કોહોલમાંથી ઓલ પ્રત્યે 2 કાર્બન ઇથેન પ્લસ ઓલ ઇથેનોલ। મિથેન અણુસૂત્ર સિમ્પલ કોન્સેપ્ટ, એક જ કાર્બન છે તો એક કાર્બન ને 4 જોઈએ તો 4 હાઇડ્રોજન હોવા જોઈએ, CH4 આ બની ગયું। જો CH4 મિથેનમાંથી હવે ગમે તે બનાવવું હોય, જો મિત્રો ખાસ ધ્યાન રાખજો, એક કાર્બન હતો તો કાર્બનનું બંધારણ આપણે ડ્રો કરીએ તો આ રીતનું થાય। જો તમને ક્લિયર ના દેખાતું તો વાંધો નહીં, કલર બદલીને આપણે ફરીથી ડ્રો કરીએ। એક કાર્બન હોય તો એને 4 ખૂટે તો એક હાઇડ્રોજન તો એક જ આપે છે, તો એને ટોટલ 4 હાઇડ્રોજનની જરૂરિયાત પડે, ભેગું થઈ ગયું CH4 બની ગયું। પેટર્ન જુઓ C2 C3 C4 C5 લખી દેવાના, 1 2 3 4 5 ક્લિયર। 4 ની જગ્યાએ 2 ઉમેરો 6, 2 ઉમેરો 8, 2 ઉમેરો 10, 2 ઉમેરો 12, આને બોલાય મિથેન, આને બોલાય ઇથેન, આને બોલાય પ્રોપેન, આને બોલાય બ્યુટેન, આને બોલાય પેન્ટેન। તો તમને ઇઝીલી 5 તો અણુસૂત્ર ખાલી CH4 ઉપરથી આવડી ગયા। એક કાર્બન વધારો, 2 હાઇડ્રોજન વધારો, CH4 માં ગમે તે બને, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન। પાછળનો પ્રત્યય કયો છે? CHO છે, COOH છે, કે OH છે, કયો સમૂહ છે એનો પ્રત્યય જોડી દેવાનો। આ જોડાય તો એક કાર્બન વધી જાય છે, બીજું કાંઈ નહીં। તો મતલબ એક હાઇડ્રોજન શું કરી દેવાનો, માંથી ઓછો કરવો પડે। સમજાય છે શું કહેવા માંગુ છું? હાલો આગળ વધીએ। બ્યુટેન CH4 આ આપણે વાત કરી ચૂક્યા। એસીટોન વારંવાર પૂછાતું પરીક્ષામાં, એસીટોન। અહીંયા કાર્બન જોવા 1 2 3 કાર્બન, 3 કાર્બન એટલે બોલાય પ્રોપેન। હવે અહીંયા જુઓ સમૂહ કયો છે તો આવો સમૂહ છે RCOR અથવા તો CO વચ્ચે હોય એટલે આ સમૂહ કયો થઈ ગયો? તો આ સમૂહ થઈ ગયો કીટોન સમૂહ થઈ ગયો। હવે કીટોન માંથી પ્રત્યય કયો આવશે? તો કીટોન માંથી પ્રત્યય આવશે ઓન, કીટ ઓન। તો ઓન પ્રત્યય કાર્બન જોવાના 1 2 3 કાર્બન, 3 કાર્બન એટલે નામ બને પ્રોપેન પ્લસ ઓન પ્રોપેનોન। આ પ્રોપેનોન એ જ એસીટોન। ક્યાં વપરાય? નેલ પોલિશ રિમૂવર તરીકે એસીટોનનો ઉપયોગ થાય છે, જેના માટેની પદ્ધતિ છે ફિશન ટ્રોપ્સ પદ્ધતિ દ્વારા એસીટોન મેળવવામાં આવે છે। એના પછી વાત કરીએ એમોનિયા। એમોનિયાનું અણુસૂત્ર ઘણા બધા વિદ્યાર્થીઓને નથી આવડતું તો હવે નોર્મલ અણુસૂત્ર NH3 મોટા અક્ષરે લખું છું। કઈ રીતના બન્યું? નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, કક્ષા બોલું તો 2 5, 3 ખૂટ્યા એટલે 3 હાઇડ્રોજન મૂકી દીધા એટલે NH3 એમોનિયા। આગળ વધીએ યુરિયા। યુરિયામાં જો CO વચ્ચે પણ યુરિયામાં નાઇટ્રોજન આવે, આપણને ખ્યાલ નાઇટ્રોજન યુક્ત ખાતર આપણે બોલીએ છીએ, ઓકે। તો NH2CO NH2 યુરિયાનું રાસાયણિક અણુસૂત્ર જણાવો તો ખાસ ધ્યાન રાખીશું NH2CO NH2 જેને ડાયએમાઇડ કીટોન તરીકે પણ ઓળખવામાં આવે, ડાયએમાઇડ કીટોન તરીકે પણ યુરિયાને ઓળખવામાં આવે છે। આગળ વાત કરી ગ્લુકોઝ, આખા ગામને આવડે।
C6H12O6. એના પછી ગ્લુકોઝ પછી માલ્ટોઝ અથવા તો સુક્રોઝ, જેને આપણે પરીક્ષામાં પૂછ્યા ખાંડનું અણુસૂત્ર શું, તો પેલા 6 12 6 હતા, આમાં યાદ રાખીશું 12 22 11. પેટન્ટ આ CHO 12 22 11, C12H22O11 ખાંડ કે સુક્રોઝ કે માલ્ટોઝ કે. ઓકે, દરેકનું અણુસૂત્ર C12H22O11 થાય છે. નવસાર, નવસાર ઉર્ધ્વપાતન પ્રક્રિયાનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે. અને યુરિયા ખાતર બનાવવા માટે નાઇટ્રોજનનો મુખ્ય સ્ત્રોત છે તો કોઈ નવસાર છે ભાઈ. નવસારને બોલાય, બીજું આને બોલાય એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ ક્લોરાઇડ NH4Cl. ફરીથી નવસારનું અણુસૂત્ર NH4Cl. ટેકાઈ દેવા આવા અણુસૂત્રો તમારે લખીને એક પેજ વારંવાર જ્યાં નજર પડતી હોય ત્યાં ચીપકાઈ દેવાના. જે આવડે છે એ ડઝન્ટ મેટર, નથી આવડતા એને વારંવાર 2-3 વખત પ્રેક્ટિસ કરવી, પરીક્ષામાં ડેફિનેટલી ક્યાંક ના ક્યાંક કામમાં લાગશે જ. આગળ વાત કરી બેન્ઝીન. બેન્ઝીન એક આ પ્રકારનું કાર્બનિક સંયોજન છે, ષટકોણીય જે રચનાઓ છે, અને આ રીતના જોવા મળતો, ઉપર કાંઈ નથી. તો એકલો બેન્ઝીન છે, તો અહીંયા કાર્બન છે, દરેક કાર્બન સાથે શું જોડાયેલો છે? હાઇડ્રોજન જોડાયેલો છે. C6H6 બેન્ઝીનનું અણુસૂત્ર C6H6. બેન્ઝીન ઉપર જેવું લાગે એના અનુસંધાન, તો બેન્ઝીન ઉપર OH લાગી ગયો તો OH એટલે આલ્કોહોલ જે લાગી ગયો તો ફિનોલ બની ગયું, અને આ જ ફિનોલમાંથી આપણે ફિનાઇલ બનાવીએ છીએ, બનાવીએ છીએ ને, તો આ જ ફિનોલ છે ભાઈ C6H6OH. એક હાઇડ્રોજન ઓછો થાય છે, અહીંયાથી હાઇડ્રોજન ઓછો થઈ ગયો એટલે બેન્ઝીનમાં આ રીતના ગાબડું પડ્યું, પણ હવે OH જોડાઈ ગયો, આ ભેગો થયો એટલે શું થઈ ગયું? પાછો 6 થઈ ગયો, C6H6O ફિનોલ. ઓઝોન, જો ઘણા લોકોને આ તકલીફ પડતી હશે, ઓઝોન O3, O2નું O3માં જે રૂપાંતર થાય છે પારજાંબલી કિરણોની મદદથી, ઓઝોનનું અણુસૂત્ર O3 થાય, ધ્યાન રાખીશું. આગળ વધીએ. ચૂનાનું પાણી, ચૂનાનું નીતર્યું પાણી. જો આવું પરીક્ષામાં જો એકલો ચૂનાનો પથ્થર આપણે કીધો તો CaCO3 બની ગયું. હવે ચૂનાનું જે પાણી છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે, ધ્યાન રાખીશું. CaOH ટ્વાઇસ. કેમ? તો આપણને ખ્યાલ છે +2 હતા, આ માઇનસ હતા, એટલા માટે ટ્વાઇસ કરવું પડ્યું. તો આ ચૂનાનું પાણી છે, આ ચૂનાનો પથ્થર છે. અને હજુ પૂછાય એકલો ચૂનો, એકલો ચૂનો તમને એમ કહેતો ચૂનાનું પાણી, એકલો ચૂનો એટલે જેને આપણે લાઇમ કહીએ, અને લાઇમનું અણુસૂત્ર થાય કેલ્શિયમ ઓક્સાઇડ CaO. ચૂનાની વાત કરીએ, લાઇમ કેલ્શિયમ ઓક્સાઇડ, ચૂનાનો પથ્થર કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનું પાણી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એક જ છે ને, વારંવાર આવું લાગે નોર્મલ, પણ પરીક્ષામાં ડેફિનેટલી ક્યાંક ના ક્યાંક કન્ફ્યુઝન પોઈન્ટ ઉત્પન્ન કરે છે. ઓકે, તો ક્લિયર. આગળ વાત કરીએ કિડની સ્ટોન, પથરી. કિડની સ્ટોન અથવા તો પથરી CaC2O4, જેને કહેવાય કેલ્શિયમ ઓક્ઝિલેટ. પથરીનું રાસાયણિક નામ પરીક્ષામાં વારંવાર પૂછાય, અણુસૂત્ર તો બને ત્યાં સુધી નહીં યાદ રહે, ડઝન્ટ મેટર, પણ કિડની સ્ટોનનું રાસાયણિક નામ જણાવો કેલ્શિયમ ઓક્ઝિલેટ તરીકે. તો કિડની સ્ટોન એવું નથી કે એકલી કિડનીમાં થાય, મોટા ભાગનું કિડનીમાં વધારે પડતું હોય, પણ બીજા પિત્તાશયમાં પણ થઈ શકે છે અને સ્વાદુપિંડમાં પણ થઈ શકે છે, બાકી અન્ય કોઈ અંગમાં પથરી થતી નથી. ચલો, તો અહીંયા આજે અગત્યના પરીક્ષાલક્ષી જે પણ નાના અમથા અણુસૂત્રો હતા જે વારંવાર લોકોને, વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ થતા હોય છે, તો આવા અણુસૂત્રો જેવા જ પણ અલગ અલગ જે નાના અમથા ટોપિક છે જે પરીક્ષામાં વારંવાર ઉપયોગી છે, એવા ટોપિક સાથે આપણે પાછા ફરી નેક્સ્ટ વિડીયોની અંદર મુલાકાત કરીએ. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, વંદે માતરમ, હર હર મહાદેવ.